ક્યાં આવી તું? ઈ કોણ છે? કેનું છે? કેનું છે બૈદું? હે પ્રિયલ એમ જો તો કેનું છે એ બૈદું? તારું છે? કેવું છે? અસલનું નાનું નાનું નહીં? દોરું દોરું. કેટલા થઈ ગયા આપણે? બીજી ક્યાં? એક વાંચો અમારા મીરા. એ કાંઈ રમાડ તો ખરી એને. હા ઓ હોય અહીં જો એનું નામ શું છે? બૈદુ. કેવી છે નાની નાની નહીં? અસલ અસલ થોરી થોરી અસલની પ્રિયલને બહુ ગમે ને. આપણી ગાય વ્યાઈ ગઈ ને બીજી બૈદું આવી ગયું નહીં? બીજું આવી ગયું. વાહ જો એવડું મોટું બધું આવી ગયું અમારે. કેવડું મોટું બધું આવી ગયું. આવી ગયું ને હે પછી આપણે ગોદરી પાથરીને ઓહરીમાં બાંધવું નહીં? પોદો કરે. એ તો તું ઉપાડ લેજે. પોદો કરે તો ભલે ને કરે. તું ભરી લઈ ને. હે ભરી લઈ તું? જો અહીંયા સી કર્યું આમ જો તું ભરી લઈ ને નહીં તો કોણ ભરશે? દડો ન્યા છે. ડાઈ છે કે વાયડી? નકર માથું મારે નહીં? હે વાહ ઓય બાપા ઈ મારે ને આ તોફાન કરે. તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર સવારના અટાણે 10 વાગ્યા પણ એમ થાય કે જાણે 8 વાગ્યા હોય. કાલનું વાતાવરણ છે ને પલટી ગયું, વાદળછાયું વાતાવરણ થઈ ગયું ને સાંજે તો એ કાલ બપોરે તો ઝીણો ઝીણો વરસાદ આવ્યો હતો વયો ગયો હતો. પછી આજ સવારમાં વહેલો છે ને હું ગયો તો ખેતરમાં આપણે ભીંડાને છે ને એની પારીઓમાં ખડ હતું ને એ હું કે સાફ કરી આવું. તો એ સાફ કરવા ગયો હતો પણ ઘડીક વાર કર્યું ને તો ઝીણા ઝીણા છાંટા પાછા ચાલુ થઈ ગયા. તે હું કંઈ એકાદી પારી તો કરી નાખું પૂરી. એક પારી પૂરી કરી પછી ખડ લેવાતું નહોતું, ભીનું થઈ ગયું હતું. તે હું આવતો રહ્યો ને ગાય હાથે થોડુંક પછી ખડ વાઢી લીધું. હા તને શું થયું? પડી ગઈ? હા તો ઉપાડી લે. અમારે છે ને જો વાછડી કાલ રાતે આવી હતી તે પ્રિયલ જોઈ લ્યો. પ્રિયલ તો સાંજે એને શું કહેતી હતી? બધી આવી એમ કહેતી હતી ને. એ મીરાની બેન છે? મીરાની બેન છે. તેને રમાડી લીધી ને? સાંજે રમાડી હતી, સવારે ઉઠીને રમાડી નહીં? હવે આપણે એને બાઈને છોડી મૂકવી ને પછી? નથી છોડવી તો તારે રાખવી. તું એને શું કરી રાખીને? આપણી પાસે તો છે એક મીરા, પછી હમણાં બીજી આવશે એક. હા પાછું એક નાનું આવશે. હા પછી તું કેટલાક ને સાચવી અહીંયા હે? શિવ આવશે. શિવ રમાડી છે એમ? એકને તું રમાડી ને એકને શિવ રમાડી છે એમ? 2 વાર રમાડી. લ્યો જો અમારે પ્રિયલ એમ કે શિવ આવશે તો એકને રમાડી છે ને એકને કે હું રમાડી. એવા હોય જો છોકરાઓના. તે અત્યારમાં 2-3 જણાને ફોન તો કર્યો હતો કે આ વાછડી કેની છે. રાતે છે ને કૂતરાને પછી આવતા હોય એટલે નાનકડા વાછડાને તો આપણે ધ્યાન રાખવું પડે નકર એને મારી નાખે. એવા હાટું થઈને હું કોઈ ચલતા એમ કે કોઈ ગાય ભેગીથી અલગ પડી ગઈ હોય તો એ રાતે તો કેને ફોન કરવા. પછી અત્યારે દિવસના હું 2-3 જણાને ફોન કરીએ. એની ન હોય તો પછી આપણે કોઈ ગાયું કે આવે તો એના ભેગી છોડી મૂકીએ એટલે આપણે ખબર પડી જાય, એના રસ્તે ચડી જાય તો ઘરે પૂગી જાય પાછી. તો તને જો 11 સવા 11 થયા ને
હું ગયો તો છે ને ઘંટિયા દહીંનો મૂકી આવ્યો હતો ને તે અત્યારે લેવા ગયો તો તે ગયો ત્યારે તો કાંઈ નહોતું. અટાણે આવ્યો ને તા વરસાદ ચાલુ થયો, હરવડું આવ્યું તે પ્રિયલ માર ભેગી આવી હતી. આજે પાણીનો વારો ને હતો ને તે દક્ષાને કીધું કે પ્રિયલને હું લેતો જાઉં તો તને કામ કરવા દઈ. તમે આવતા ખરે જો રસ્તામાં આવ્યા ને તો અહીંયા હરવડું ચાલુ થયું. પ્રિયલ તો કેમ કરતી હતી એ ખોલાઈ દઉં. પેલા એમ કે વરસાદ આવ્યો તે કેમ કર્યું હતું એવું કરતી હતી ને. ક્યાં ભીંજાઈ જતા હતા? અહીંયા ભીંજાઈ જતી હતી ને પીયું. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો આજ છે ને પ્રિયલવે તો ઘણા ખેલ કરી લીધા હતા નવી બદી આઈ ને અને આજે છે ને સવારે નવું ઢાકલું હતું ને છે ને અત્યારે વાગી ગયા 5. સવારે છે ને ઝરમર વરસાદ ચાલુ હતો, વળી વયો ગયો, વળી આવ્યો. આખો દિવસ ઢાકલું રહ્યો. અત્યારે બપોર પછી હેઠ 4 વાગી ગયા ને પછી હેઠ તડકો નીકળો. તો ઘણાઈને હશે વરસાદી બાજુ, તો કોમેન્ટમાં કહેજો ક્યાં ક્યાં વરસાદ પડ્યો. અમારે તો અત્યારે જો તડકો નીકળી ગયો અસલ મજાનો, તે વાંધો ન આવ્યો ને. હે ને અત્યારે વાગી ગયા 5 ને પ્રિયલના પપ્પા છે અહીંયા વાઢવા ગયા હતા ગદબ, તો એ જો આવી ગયા. અમારે પ્રિયલ અહીંયા ધૂળવે રમે. હલો હા જો ગદબ તો વાઢી લીધી. હવે જવાનું છે પાછું ખડ વાઢવા. આજ છે નિરાજ છે કારણ કે ખબર નથી પડતી હવે શિયાળો હોય કે ઉનાળો હોય ચોમાસું હોય. ચોમાસું તો ગમે ત્યાં આવી જાય. હા આજે ચોમાસું આવી ગયો મારે. આજ સવારે હું તમને કહેતો હતો ને જો નેદવા ગયો હતો, વરસાદ આવ્યો ને તે એક જ પારે નેદાણું. હા પાછો બહુ વળી 11 વાગે આવ્યો હતો એટલે આજે નેદવાનું તો કામ મુકાઈ ગયું. એવો અટાણે બસ જો ચા પાણી પી લીધા ને ગદબ પાડી આવ્યો. હવે ખડ વાઢવા જવું છે તો એ વાઢી આવીએ. કાલ છે ને આપણે વિડીયો બનાવ્યો હતો ને તે આખો કમ્પ્લીટ કરી લીધો. પછી આપણે ગિફ્ટ આવ્યું અચાનક એટલે એ કાલ ને કાલ પછી શૂટ કરી લીધું હતું. એટલે એ હવે તમારે શું ગિફ્ટ આવ્યું એ જોવાનું છે. તો એ તમે જોવ, તમે જોઈ લ્યો ને હું જાઉં ખડ વાઢવાથી વાઢી આવું. પ્રિયલ માટે અચાનક આવી ગયું ગિફ્ટ. પ્રિયલ ને મોજ પડી ગઈ, કેવી રાજી થઈ ગઈ હતી, હરખાઈ ગઈ હતી. પ્રિયલ કેવી રાજી થઈ ગઈ હતી બહુ. હાલો હું જાઉં. હા હમણાં આવું. હાલો હેઠી બેસી જા પડી. ખોલ હેઠે બેસીને ખોલ. બસ એમાંથી કાઢ એમાંથી. હા કાઢ ખોલ. એ નીકળું શું નીકળું બીજું? હોય આમાં તો બોક્સ નીકળ્યું હોય. આમાં તો બોક્સ નીકળ્યું હોય. એ વાવ, આ શું છે? એ વાવ પ્રિયલ તારું વાવા. પ્રિયલ તારું વાવા. જલ્દી ખોલ. હરખું ખોલ. બે નીકળ્યા. પ્રિયલ ના વાવા આવ્યા. 2 છે કે ખોલ દાદીને તો દેખાડ. દાદીને દેખાડ. બીજું જોવે અંદરથી ખોલો. લે ભાઈ બાબા એ કોણ લઈ આવ્યું ભાઈ? કોણ લઈ આવ્યું પીવા? હે અંદરથી ખોલીને તો દેખાડ. મમ્મીને દે ખોલે. ઓલું દે દાદી ખોલે. હું ખોલું. એક મમ્મી ખોલે એક દાદી ખોલે. પછી પીયુને ક્યું ગમશે? જોવા દે જોઈએ. હવે એક દાદી ખોલે. મને જોવા દે. મને પકડી દેતી નથી. મને જોવા દે. એને ઈ ગમ્યું માં ફૂલ ગમ્યું એટલે એ જોવા તો દે. આ જો ઓહો પીયુનું વાહ. જો પીયુનું વાહ. જો તો કરી અસલનું હોય. હવે આમાં શું છે? ચડો ભેગો ચડો. આમાં શું છે? વાહ અહીંયા એક ખીચો છે. અહીંયા એમના ફેશનનું છે. જો વાવ. હવે ઈ દાદીને દે ખોલે. આમાં તો પાસ આવ્યું. વાહ એ મારે જોતા. આ પ્રિયલ ને તો જોતું તું એવું આવી ગયું. એ પ્રિયલ આ છે ને શિવુ ને દેવાનું છે, આપણું નથી. એ લાવ દઈ દેવું. એના કાકા આવતા હશે. દઈ દેવું. જો હમણાં કાકા આવે એટલે વાત.
હવે પરસાઈ દે. લાવ્યા પણ મને એ દેખાડે દેખાડે દેખો. દેખાડે દાદી દેખાડે જામ વિડિયામાં બતાવે જો પ્રિયલ નું વાવ આવે આ તો આમ આમ દેખાડો. પ્રિયલ નું ફેન્સી ફ્રોક. પણ મને જોવા દે ખાલી. જો એનો કલર હે ને એવું જ પડશે મેચિંગ મસ્તીનું કે તો કેવું છે તો જો અમારે પ્રિયલ ભાઈ છે ને અહીંયા પર્સ ટીંગાડી લીધું ને હવે એને એ ફ્રોક વાવા કરવું. પ્રિયલ આ કેની આપ્યું તને ખબર છે? આ કેની આપ્યું ખબર છે? આ વાવા કોની આપ્યું? આપણે સંબંધીની બાજુમાં જ આપણે એક દુકાન છે ને એની પ્રિયલ ને આપ્યું ગિફ્ટ. બેસી જા. આ જો તારા પપ્પાના ફ્રેન્ડ લાવો છે ને ને મને. friend. લે મને ધક્કા મારે છે. પ્રિયલના પપ્પાના ફ્રેન્ડ છે ને એને પ્રેમથી આપ્યા ખોખું લઈ એટલે એને મને બોલાવ્યો હતો હમણાં એ કે વિરમ 5 મિનિટ ક્યાંય દુકાને આવ કામ છે એ કે તો હું કહે એને તો શું કામ હશે છે હાલ હું કહું હમણાં હું આવું તે તો એ અહીંયા ગયો ને તો અહીંયા કીધું કે હાલ્યો એ કે આ તમારા હાટું. તો જો આમ જો હિરેન મામાને થેન્ક યુ બોલાય, પછી કિશોરભાઈ ને બોલાય. બોલ થેન્ક યુ બોલ ત્યાં ગિફ્ટ આપ્યા એના માટે થેન્ક યુ બોલ ને. બોલતી હોય જ નથી કહેતી. આ પ્રતીક્ષા દીદીને કેમ કહેતી હોય થેન્ક યુ? હે ઓલા રંજુબેન ને દીના દીદી ને એ ટૂંકમાં હું અહીંયા બાજુમાં છે ઘણી વાર અહીંયા આપણી વાડીએ આવ્યા ને પ્રિયલ નું તો એ મને હાલતા ને ચાલતા પૂછતા હોય આમ ભેગા થતા હોય ને તે કે પ્રિયલ કેવડી થઈ ને શું કરે ને પછી એક નહીં બે જોડી જો એક ફ્રોક આખું હે ને કા ચડ્ડા લઈ લાવ. એ એકઈ નથી દેતી પ્રિયલ. હાલ્યો એક દાદી નું ને એક પીયું ખીજાણી હો પ્રિયલ. મૂકી દેવા મારે તને દેવા જ નથી. એ ગેલું દાદી ને બસ થાય કઈ મૂકી નહીં. દેવા. રિહાવું હોય તો પેલે રિહાય. દાદી પહેરી લે પહેરી લ્યો તમે ના પહેરી ના લેજો. બધાય મારે આમાં મૂકી દેવા છે. પછી પેલે રિહાવી હોય તો રિહાય. દાદી પહેરી લે આ ફ્રોક અસલ નું હે આ પહેરી લેજો. હા જો જોઈએ કેવું મસ્તીનું છે જો. પછી હેઠું આખું કરીને રિહાવું હોય તો રિહાઈ જા. અમારે કામ છે રિહા નથી. રિહા ખીજાય લે એમ તો- હવે આદત વાંચી એની માતા. ખીજાય ને એટલે આમ બોલું કરવું રોડે બોડે રડે નહીં. રોડે આદત વાળા એ પાછી તમારી આપણે શીખડાવે કે હું ખીચકાણી. તો જો પ્રિયલ વે કપડા એક ફ્રોક એનું માપી લીધું એને મજા આવી ગઈ. હવે દક્ષા જો એ હંકેલી લે બહુ મસ્ત ગિફ્ટ આપ્યા આપણે ને આપણે તો ખબર ય નથી ને અચાનક ગિફ્ટ આવી ગયું. એ આમ તો વાડીએ ઘણી વાર આવતા પણ હમણાં નથી પહોંચ્યા આપણે અહીં બાજુમાં છે એની દુકાન તો એ કામને લીધે નથી પહોંચી શક્યા. હા તો જો સરસ મજાના છે ને પ્રિયલ છે ને એ મને તો પેલા જોવાય નથી દેતી. એને ગિફ્ટ આવે ને એટલે એ તઈ ખોલવા હાટું ફટાફટ તૈયાર થઈ જાય. હવે જો ગઈ હું લેતી હતી ને તો મારા હાથમાંથી લેતી હતી જોટી લેતી હતી. હવે વહી ગઈ ને જે પહેરી આવેલી આવીને સીધું આપણે પહેરાવી દીધું હતી પહેરાવી લીધું પે અસર લાગતું હતું ને ફોટાઈ પાડવા દીધા બહુ મસ્ત ફોટા આવ્યા. થોડાક ફોટામાં આપણે યુટ્યુબ ફેમિલી એડ કરી દે હું આમાં. ને જેને મોકલાવ્યા એને પણ ફોટા મોકલી દેજો. એમ તો વિડીયો જોવે જ છે તો એ પહેલા મોકલી દેજો વિડીયો તો જે આપણો કાલ આવશે. તો જો બે મસ્તીના કપડાં છે ને આ છે ને બર્થડે માં ન પહેરીએ એવું બર્થડે એવું મસ્ત અહીંયા સિલેક્શન મસ્ત કર્યું. બધીમાં પહેરાય એવું છે. બર્થડેમાં પહેરાય ને પ્રસંગમાં પહેરાય. બહુ મસ્ત છે. એટલે પરમ દિવસે હું તો ખાલી એની દુકાને બેહવા ગયો તો એનો ફોન આવ્યો હતો હમણાં હું કેદીનો ગયો નતો તો એ કિશોરભાઈ અહીંયા હતા તો એ મને પૂછતા હતા કે શું કરે પ્રિયલ ને કે પ્રિયલ મજા કરે કે આપણે તો ખબર ય ન હોય ને. હા ખબર ન હોય ઈ તો આમ ને થાય અટાણે અહીંયા ફોન કર્યો તો મને કે કામ છે એ કે અહીંયા આવજે તો એ કે વિરમ હું તો ગયો હતો તો એ કે હાલ્યો આ તમારા હાટું એ કે એટલે પ્રિયલ પપ્પાએ જોયું નતું હું કહું હું લઈને આવ્યા ખોખામાં તે સીધું પ્રિયલ ને એટલે હું તો લઈને સીધે અહીંયા આવીને પ્રિયલ ને આપી જ દીધું કે જી નીકળે ઈ. જી નીકળે હું કહું હું હોય આપણે ખબર નથી. તો પ્રિયલ જો કેવી રાજી થઈ ગઈ. હા બહુ મસ્ત છે બે મસ્ત છે આ વેસ્ટર્ન ઉપર છે આ વેસ્ટર્ન બે માં ગમે પ્રસંગમાં પહેરાય બર્થડે માં પહેરાય બહુ મસ્ત કપડા. આપણે હવે કિશોરભાઈ ને આપણે વાડીએ ક્યારેક આવશે ને ચા પાણી પીવાને ત્યારે આપણે વિડીયોમાં લેવું. બે ને થેન્ક યુ સો મચ હિરેનભાઈ ને કિશોરભાઈ પ્રિયલ થેન્ક યુ કહી દે બે ને થેન્ક યુ કહી દે. એ અટાણે લેસન કરે છે જો. થેન્ક યુ બોલી ભાઈ પાછું એક દાણ કે પાછો આમ જોઈને કહી દે આમ
આમાં જોવું પડે પ્રિયલ. આમ જોઈને કહી દે. મોકલાવ્યા ને ઓલા મામાએ એને બોલ થેન્ક યુ મામા. એ તો હું આમાં લખતી હતી પ્રિયલ. તો હાલો બસ જો હવે આજનો વિડીયો આપણે અહીં એન્ડ કરીએ. આ પ્રિયલના ગિફ્ટ કેવા લાગ્યા એ કમેન્ટ કરીને કહેજો. એક દાણ કહી દે નકલ લઈ લે. એક દાણ કહી દે. પ્રિયલ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હવે આમ કરવાનું. થેન્ક યુ. મસ્ત કપડા છે કે